ઓય બાપા ક્યાં ગાડા કઈ ઝાડામાં ફેર પડ્યો કે નહીં? એ ભાઈ સાડા હજી એવા ને એવા છે સમજો ટાંગા કરવા મળ્યા આવે. પણ ટાંગા જ કરે ને પણ કાંક બટાટા ખાવાની રીત રખાય રીત. એ ભાઈ એમાં રીત જ હતી ને 2 કિલો બટેટા હતા ખાલી એટલો તો મારથી ખવાય જ જાય ને. આ તો 2 કિલો હતા ને તે છે ને બટાટા પૌવા કરવાના હતા કિલો ના ને કિલો આપણે વઘારીને હાજે ખાવાના હતા. ત્યાં તો હજી પૌવા લઈને આવું ત્યાં તો તું બટાટા ખાઈ ગયો બધા એમ. એ ભાઈ પાછી આકલી આવી. એ હવે સાનો મને બે ખેડી બે હું માણસ છે કાંઈ ખબર નહીં પડતી. લે આવો આવો હું આવ્યા એક ખુશ ખબરી સંભળાવવા આવ્યા છે. હે ખુશખબરી? હા આપણે છે ને ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ નું ચાલુ કર્યું છે. હા શાનું? ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ. એ ભાઈ ટોચ વેચવાનું શરૂ કર્યું હોય. પણ ટોસ નહીં, નવો બોલેરો લીધો. હા હો બોલેરો સ્પેશિયલ ભાડા કરવાના અને જાત્રામાં જવાનું. અને આજ જ મુહૂર્ત છે અને આજ રાખ્યું છે હે કોળિયાક નકળંગ મહાદેવ. હા હા ખાલી 100 રૂપિયામાં. 100 રૂપિયામાં? હા અહીંથી ઉપાડવાના અકવાડાથી ને અકવાડા પાછા ઉતારી દેવાના. એક જણાના 100 રૂપિયા. હા તો વાંધો નહીં તો મારે આવું જ છે કોળિયા. એ ભાઈ મારું નામ લખાય નાખ ને મારે આવું જ છે. એ તું રવા દે તારે નથી આવું તારે ઘરનું ધ્યાન રાખવાનું છે તને સાડા થઈ ગયેલા છે. અરે પણ 2 જણા છો ખાલી 200 આપી દો ને. એ ભાઈ તું ગુજરા આને ઓળખતો નથી આને સાડા થઈ ગયેલા છે કે નહીં? ત્યાં તમને હેરાન કરશે જાવાય ને એટલે કોઈ ઘરનું ધ્યાન ભલે રાખે. કોળિયા ક્યાં આઘું છે? આમ જો તમે કહો ને એટલે હું સીધો બ્રેક ઉપર ફ્રગ મારીશ ને એટલે બોલેરો ઊભી રહી જાય. તમે કયો તારે ગાડી ઊભી રાખી દે. ઘરની ગાડી છે હું ભલા માણસો. એ આપી દે ને કે તો આપી દે ને હવે. એ હારું હાલ તાર બીજું હું ગુલ છે ને સાડા થઈ ગયેલા છે એટલે ધ્યાન રાખો. હા હા બાપા હવે એમાં હું થઈ ગયું ઝાડા થઈ ગયા તો. એ ક્યાં આવવાનું ક્યાં પત્રી? એ રજુભાઈ ક્યાં નેરમા બોલા લેવા બધાને? નહીં માં નામ જોવું ના દાદા. પછી આપણે છે ને મોટી ટૂર ગોઠવવાની છે સમજ્યા. દીવ, સોમનાથ, જુનાગઢ. વાહ અરે કાંઈ વાંધો નહીં તું અત્યારે મુહૂર્ત કરી નાખીને હે મજાના નકળા કોળિયા જીએ બેન પછી પાછા આજે ક્યાંક જાવું. આપ તો બસ જલ્દી ઉતાવળ જ રાખો. 4 થઈને 10, 15, 20 મિનિટમાં પહોંચી જાવ. ભાઈ ત્યાં ડેરીએ જાવું ત્યારે જ છી બા ખાલી એક થેલી હારી લઈ લઈએ એટલે બધું પૂરું. હા તે આવી જાય હાલો ત્યાં નળીમાં સાંયે. હા 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 સાવ કીધું. જો ગાડા તું છે ને હારી આવે પણ આમ જો મને હેરાન ન કરતો હો. ભાઈ જતા હું પેલા. હા જા 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 તો જા. લે એ જીણિયા એ ખબરી અહીંયા આવો તો સમજો. બોલો ધીરજદા. લે લે આ હું રમત કરો. એ રમત નથી કરતો. હું એમ કહું છું કે હવે આ માલી કોણ પેલા ખાઈ જાય છે ને ઈ મારે જોવું છે. અમારે ખાવાના છે ભૂંગળા. હા એ ધીરજદા એમાં પૂછવાનું થોડું હોય હું જ તે પેલા ખાઈ જાઉં છું. હા કડી ગયો. હું બે ખાઈ ગયો. એ ધીરજદા તો આવી રમત હું લેવ શીખવાડો છો ખોટે ખોટી. અરે પણ તમે ભૂંગળા ખાવાનું કીધું કાઈ કડવાનું નતું કીધું મેં તમને. એ ધીરજદા ખબરી જીતી ગયો હું હારી ગયો. એક ખાઈ જાઉં. ઓય બાપા એ તમને ભૂંગળા ખાવાનું કીધું કાઈ મેં તને કડવાનું નતું કીધું. પણ નવરા નવરા કાંઈક કામ સીંધવાનું હોય આવી રમત ન કરાવવાની હોય. હા પાછા લે બોલો એ છે ને કરો. આ બેઠા શું કરવી? હા હું કરી નવરા નવરા તમે હું ગુડાના ઈચ્યો. દાદા મેં નવો બોલેરો લીધો. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નું ચાલુ કર્યું છે. હે હા હારું હારું કહેવાય. શેનું શરૂ કર્યું? એ જાત્રાનું ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. હા અને આજ છે ને એ ભાઈ કોળિયાક નકળંગ મહાદેવ ની ન્યા જવાનું છે. ખાલી એક જણાનો 100 રૂપિયા. અકવાડા ગાડી આવશે અકવાડા થી બધાને લેતો જાય ને અકવાડા પાછો ઉતારી દે. હવે ખાલી અમારા છે ને 50 રૂપિયામાં તો છે ને રિક્ષા ઠેઠ ના પગાડી દેશે. આ બોલેરો છે રિક્ષામાં 50 રૂપિયા હોય આમાં 100 રૂપિયા. એ આમાં એસી આવે હે તો ગીત આવે. કાંઈ વાંધો નહીં તો હાલો આપણું મારું નામ લખી જ નાખો. આજથી હું નકળંગ જાવીતી. હા તે 100 રૂપિયા આપો આ બે ને. હવે એને હું મોટભાઈ મારે આવવાનું છે. એટલે ભાઈ હું એકલો ના આવું એટલે આ બધું બચી રહે. મારે દરિયા ના આવવું. એ ધીરજદા હું બોલેરોમાં કોઈ જ નથી બેઠેલો. એ હારું તો હવે છે ને 3 ટિકિટ આમ જો પેલા સોખવટ કરી સીટમાં જગ્યા વાવી જોવે.
હા હા છે 300 આપો ને તમે. પછી આમ જોવો મોટી ટૂર ગોઠવવાની છે. એમ ને હા ના પેલા આપણે અહીંયા જઈએ ને પછી હવે હા આપણે પૈસા લાવો હાલો. જાવ જ નથી આવું મોટભાઈ જવાનું છે આપી દો ને ગજુભાઈને આપી દો પૈસા તમે. અને આમ જોવો ધીરા દાદા હા કાયમ કા છે ને 4 થઈને નળીમાં વહી આવો બરોબર. હા અરે હમણે આગળ ગયા એવા આવ્યા એ હા અમે ત્યાં ઊભા આવજો કાયમ કા. હા ભાઈ હા ભજરી આવ્યું નહીં હો કોઈ હજી. એ ગજુભાઈ આવે કે નો આવે પૈસા તો આવી ગયા ને. લે એ કોક ના બોલેરા માંથી હેઠો ઉતર ને હવે પથારી ફેરવી દઈશ તું કોક ની ગાડી ની. એ કોક નો બોલેરો નથી. તો હે હા માનવામાં તો આવશે નહીં પણ છે. તમારો છે હા નહીં સાચું. મસ્તી હું કરો ચાવી ક્યાં છે તો એ હું વાત છે કોંગ્રેચ્યુલેશન તમે એકલા લીધો કે બે ભાગમાં ભાગમાં કેવો ગજુભાઈ? કોંગ્રેચ્યુલેશન એ વેલકમ. મેં એકલાય. એ તો આવું સમજા ફરવા આટું ના ના એમાં એવું છે આજ મુહૂર્ત કરવાનું છે આપણે છે ને જાત્રા હાટું લીધો છે. ધંધો તો કાંઈક કરવો પડે ને ભાઈ સાહેબ. આજ પહેલી જ તે મસ્ત જાત્રા છે કોળિયાક નિષ્કલંક મહાદેવ. વાહ વાહ સરસ સરસ તો છે ટિકિટ ભાડું શું છે 100 રૂપિયા. એ તો જગ્યા છે તો હું આવી જાઉં હા છે જગ્યા છે ભાઈ સાહેબ છે જગ્યા. પણ એમ નહીં ગજુભાઈ પથુભાઈ ને સહી થતા 200 રૂપિયા થાય આ પછી લોડ નો ખમીએ કે. એ ભાઈ 100 રૂપિયા થઈ ગઈ ને વાત હવે ખોટો છે ને વાંયથી ફેરફાર કરી દે હાલે 100 રૂપિયા તમે જોવો પતુભાઈ અહીંથી ઉપાડીશ ને અહીંયા ઉતારીશ. કાંઈ વાંધો નહીં હાલો હાલો એ ભાઈ હું બેહી જાઉં ને. બેજા આવે છે બીજા માણસો બેહવા મળો હાલો હાલો. એ પછી બેહાડ બધાને બેહાડ. એ ધીરા દાદા ફરસાણ ની દુકાન આવી ઘડીક રખાવો તો લઈ લઈ. એ ગજુ અહીં ઘડી ઊભી રાખ તો. એ હું છું. એ બધું એમ છે ને નાસ્તો લેતા આવીએ આ દુકાને ની પણ મેં પેલા શોખવટ કરી હતી જે લેવાનું હોય એ લઈ લેજો. પણ તમે કીધું તું કે ગમે ના ઊભી રાખશું હવે નાસ્તો લેવી ના હું વાર લાગે હાલો 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 એમ કા આવજો પાછા. એ ગજુડા કડિયન પર ઉભા રાખો તો કારે કોળિયા કોક આગળ ગયા છે બીજા ઘડી ઘણી વાર લાગે હજી પહેલી વાર છે ને. એ ભાઈ 250 ગાંઠિયા આપી દે ને ધીરા દાદા બીજું તો બોલો. હવે બીજું શું લેવાનું હોય હવે હવે આ સેવડો છે ખાખરા છે તીખી સેવ છે. એ 100 રૂપિયાના ભાડામાં તારે 500 રૂપિયાનું ફરસાણ લેવું છે એ મોટભાઈ તો છે ને નાન કટાઈ તો ખાવી છે આપણે લઈ એમ નહીં આપણે ખાલી એક દી પૂરતું છે પત્રી બહુ વાર લાગી બોલાય ને જાણે ભાઈ સાહેબ. એ હું આવું હું છે હવે એ કલાક કરી હવે એ પણ વાર તો લાગે ને મેં કીધું તું ને ભાડું દીધું કઈ મફત નથી આવતા આ તમે ભાડું દીધું તો કે ઘડિયા ઘડી ઊભું ન રહેવાનું નાસ્તો ને બાસ્તો ને બધું લેવા હાલો હાલો ઉતાવ રાખો એ હા એ પત્રીભાઈ કાંઈક લેવા જાવ ને વસ્તુ હા લ્યો ભાઈ મને આપી દો એ ગાંઠી આપી દે ફટાફટ એ ફટાફટ નહીં હો ભાઈ ઉતાવળ નહીં નકર પૈસા પાછા આપો અમે બે રિક્ષા વયા જવી હા તો રિક્ષા લઈ જજો અમે ભાગીએ ના ના હવે પૈસા આપો ને. હા હાલો હાલો કસે ઢાલો આપણે કિલ્લી સોડા આપી દે ને 800 ગાંઠિયા આપ પણ કિલો ગાંઠિયા આપ પણ 250 હાલો હાલો એના પર પથું ભાઈ ક્યાંક બહાર ગયા છાનાભાઈ પાછો વાહે હવે પથુભાઈ ને બોલાય વાહ અરવિંદભાઈ એ પથુભાઈ આ કઈ રીત છે ઓલા તણને લઈને આવ્યો કે તમે ભાગી ગયા એ પચરી હું સોડા લેવા આવ્યો તો બાપા પણ હું સોડા ઘડી કારમાં તમે તરસાઈ થઈ ગયા એ ભાઈ ગરમી કેવી છે સોડા તો જોઈ જ છે ને હા આમ ને આમ મોડું કરશો ને તો કોળિયાક નહીં પોગી જવાય અલા ભાઈ નહીં મોડું થાય હા એ અરવિંદભાઈ એક કામ કરો ને આ તમારા દુકાનમાં મોંઘી સોડા આપી દે ને પથુભાઈ નામે એ અત્યારે તને મોડું થતું તો નાના હાલ ભાગીએ એ 2 મિનિટ ના ના મોડું થશે મોડું થશે હાલ એ ભાઈ હા તું ઘડીક રે તારે ક્યાંય નથી જવાનું ઘડીક ખમી જા ઘડીક આપણે બેહો હાલો બેહો જો આવ્યા એ ગજુબા લાગી ઘડી આગળ ઊભી રાખ્યું. જો જો ભાઈ હાલ પછી રાખી એ ભાઈ હું છે એ ભાઈ સંદા જણી લાગી ઘડીક ઊભી રાખવાની કે બોલેરો. હા હે ગજુડા ઘડીક ઉભી રાખતા અને સંજા ચાલી લાગી છે એ ગુજભાઈ એ રાખો હું કારનો ઈ જ વિચાર કરું કે વાસી ને આવે એ પત્રી ગાડી બગડશે તો આપણે ધોવી પડશે. એ રાખું ઊભી રાખું
એ ભાઈ ઓલો ગાંડો ગયો એ ઉના દાદા આ ગાંડો કેમ ગયા કા ગયો એવું છે એટલે સારા થઈ ગયેલા છે થોડીક તકલીફ છે 2 મિનિટ થાય 2 મિનિટ હા, કાંઈ વાંધો નહીં ભલે 10 મિનિટ લેતો હું શું કહું છું હું છે ને મસ્ત ઠંડી સોડા લાવ્યો છું ઈ આપણે પી લાવો હું તો તને નાટ પાડતો તો કે રાવા દે એને રાવા દે તું કે ભલે ને તારે 100 રૂપિયા લાલચ એ ઉના દાદા આમાં મેં સોડા મૂકી દી ક્યાં ગઈ અંદર નથી પૂછું બા છોડા નથી ઉના દાદા તો ગાંડો લઈને ગયો હે